મિત્રો, મારું નામ રિકિનભાઈ પ્રજાપતિ. આપણે 11 કોમર્સની અંદર એકાઉન્ટની અંદર નવી ટેક્સ્ટબુક પ્રમાણે ત્રીજું પ્રકરણ છે વસ્તુઓ અને સેવાઓનો કર પરિચય, ઇન્ટ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સીસ GST. આ ચેપ્ટર આજે આપણે જોઈએ છીએ. નાનકડું ચેપ્ટર છે, થિયરિકલ ચેપ્ટર છે. જે લોકો પાસે જૂની ચોપડી હશે એમાં આ પ્રકરણ છે નહીં. ગયા વર્ષથી જે નવી ચોપડી આવી એમાં ત્રીજું પ્રકરણ હશે. જૂની ચોપડીમાં ત્રીજું પ્રકરણ આમનોંધનું હશે. નવી ચોપડીમાં ત્રીજું પ્રકરણ GST વાળું, ચોથું પ્રકરણ આમનોંધ વાળું છે. આ પ્રકરણમાંથી આપણને પરીક્ષામાં MCQ એક વાક્યના આવું જ આપણને પૂછાશે, મોટા પ્રશ્નો પૂછાશે નહીં. તો આપણે એ પ્રકારની પરીક્ષાલક્ષી થોડી તૈયારી કરીએ. તો જોતા જઈએ. પહેલો MCQ છે, વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવેશ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. વસેક એટલે આપણે શીખી ગયા વસ્તુ અને સેવાનો કર એટલે કે GSTમાં કયા વેરાઓ, કયા ટેક્સ આવી શકે? તો પરોક્ષ વેરા. આ એનો જવાબ છે, અપરોક્ષ વેરા. કે GSTની અંદર પરોક્ષ વેરાનો સમાવેશ થતો હોય છે. બે પ્રકારના વેરા, એક પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. પ્રત્યક્ષ વેરામાં કેવું આવે કે પગાર થાય આપણો અને પગારમાંથી સીધો ટેક્સ કપાઈ જાય, એને પ્રત્યક્ષ વેરા કહેવાય. બરાબર? તમને લોટરી લાગે ને એમાંથી ટેક્સ કપાઈને બાકીના પૈસા મળે, એ પ્રત્યક્ષ વેરો. અને પરોક્ષ વેરામાં કેવું હોય, આડકતરી ના થાય. દાખલા તરીકે આપણે ફ્રીજ લેવા ગયા, આપણે ફ્રીજના પૈસા આપ્યા 15,000, પણ એ 15,000નું બિલ તમે જોશો ને તેમાં હશે 13,000 રૂપિયા વત્તા GST 2,000 રૂપિયા. એટલે આપણે GSTના સરકારને ટેક્સ ફ્રીજ આપણે ખરીદ્યું તો 13,000 દુકાનવાળાને આલ્યા અને 2,000 સરકારને આલ્યા. એ થઈ ગયો પરોક્ષ વેરો. કે આડકતી રીતના, સીધી રીતના તમને ના કે તમારા પગારમાંથી ના કપાય, પણ આડ કરીને તમે વસ્તુ ખરીદો, અલગ અલગ જે પ્રકારની વસ્તુ ખરીદો દરેકમાં GST બિલમાં હશે, જોજો. તો એ વેરા થઈ ગયા પરોક્ષ વેરા. આગળ છે, નીચેનામાંથી રાજ્ય સરકારનો, એટલે આપણે ગુજરાતની સરકાર, રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો? કે અત્યારે વસેક લાગુ છે. વસેક એટલે મેં કહ્યું વસ્તુ અને સેવા કર GST. અત્યારે તમને જે ટેક્સ લાગુ પડે GST છે. તો આ પહેલા કયો હતો? તો મૂલ્ય વૃદ્ધિ વેરો. તમે કદાચ સાંભળ્યું હોય તો વેલ્યુ એડેડ ટેક્સ. પહેલા અત્યારે તમે બિલ ફ્રીજ ખરીદો તો એની કિંમત હોય 13,000 પ્લસ GST 2,000, આવું લખે. પહેલા GST લાગુ ના થયું ને એ પહેલા કેવું હતું? 13,000 પ્લસ VAT, વેલ્યુ એડેડ ટેક્સ. ગુજરાતી કરો તો મૂલ્ય વૃદ્ધિ વેરો એ 2,000. જે GST લખાતું એની જગ્યાએ મૂલ્ય વૃદ્ધિ વેરો લખાયું. તો પહેલા હતો મૂલ્ય વૃદ્ધિ વેરો. ત્રીજું, નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન હતો? જે વસેક લાગુ પડે પહેલા હતો નહીં. તો કયો વેરો નહોતો? તો ખરીદ વેરો. ખરીદ વેરો એવું કંઈ હતું જ નહીં. જ્યારે બીજા વેરા હતા, સેવા વેરો હતો. એક વાક્યમાં પૂછાય કે ભાઈ કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો? તો આ 3 આવે: કસ્ટમ ડ્યુટી, આબકારી જકાત, સેવા વેરો. ખાલી શબ્દો તમારે યાદ રાખવાના છે. એની વ્યાખ્યાઓ, કસ્ટમ ડ્યુટી શું વ્યાખ્યાઓ કશું પૂછાશે નહીં. તમારે MCQ પૂછાય તો કયો વેરો નહોતો? તો ખરીદ વેરો નહોતો. પછી ચોથું, વસ્તુઓ અને સેવાઓ કરના, એટલે કે વસેક. પહેલા અક્ષર લીધું ને, વસેક. વસ્તુઓ અને સેવાઓ કરના અમલનું વર્ષ કયું છે? 2017. અત્યારે 2020 ચાલે છે. માત્ર 3 વર્ષ પહેલાથી જ આ GST લાગુ પડ્યું છે. 2017 આ યાદ રાખવાનું. કયા વર્ષથી GST અમલમાં છે આવું પૂછે તો 2017 છે. પછી કયું? રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે દીવ હોય, દમણ હોય, દાદરા નગર હવેલી, બરાબર છે. તો આ બધા જે છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? કે એમાં એ બે વચ્ચે વેપાર થાય તો કયું સાચું આવે? તો આવશે CGST. બરાબર? એક તો CGST પ્લસ SGST / UTGST. શું C એટલે જો આમાં કહેવા શું માંગે છે? ધારો કે એક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે વેપાર થાય
તો તમારે શું આવશે? તો રાજ્ય તો SGST એટલે કે સ્ટેટ GST, S એટલે સ્ટેટ એટલે રાજ્ય અને C એટલે સેન્ટ્રલ કેન્દ્રનો GST, આ કેન્દ્ર સરકાર, બીજી પાસે દિલ્હી સરકારનો GST અને આ ગુજરાત સરકારનો GST બેવ ભેગો થાય. અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે તમે વેપાર કરો, ધારો કે આપણે દીવમાં કોઈ વસ્તુ વેચીએ, દમણ પાસેથી કોઈ વસ્તુ ગુજરાતમાં ખરીદીએ, એટલે ગુજરાત અને દમણ વચ્ચે વેપાર થયો, તો તે વખત સેન્ટ્રલ GST લાગુ પડે, કેન્દ્ર સરકારનો વેરો હોય, વત્તા UT GST. UT એટલે યુનિયન ટેરિટરી GST, કેન્દ્ર શાસિત પ્રદેશ આપણે કહેતા હોય ગુજરાતીમાં, એ જ છે. તો UT GST આવશે તમારે. છઠ્ઠું, જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે? તો IGST. તો કેન્દ્ર અને રાજ્યની બહાર આપણે છે ગુજરાત અને આપણે બીજા કોઈ રાજ્ય વચ્ચે લાગુ પડે તો તે વખત IGST, જેને ગુજરાતીમાં કહીએ સંકલિત વસેક, એ સંકલિત એટલે IGST, આ એનો બ આવશે. આગળ એક વાક્યમાં ઉત્તર છે. પહેલું, ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા કયા કયા પરોક્ષ વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા? એટલે GST આવી એ પહેલાં કયા કયા પરોક્ષ વેરા હતા? તો તમારે છે પેજ નંબર 52 પર બધા પરોક્ષ વેરા આપેલા છે. જો કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા હતા, કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર, આ બધા અલગ અલગ પ્રકારના ટેક્સ છે જે રદ કરી દીધા. મૂલ્ય વૃદ્ધિ વેરો આ રાજ્ય સરકારના આવે કે જે ગુજરાતને આ પૈસા મળે. ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, આ બધા જે છે જૂના બધા રદ કરી દીધા. એટલે પહેલાં આ બધા પરોક્ષ વેરા હતા અને આ બધાને કાઢીને બદલે એક જ GST આવી ગયું. એટલે આવી ગયું એક દેશ એક કર. એટલે આખો ભારત દેશ એક જ છે, તેમાં પણ એક જ પ્રકારનો ટેક્સ લેવાય એવા, એટલા માટે આ બધા જ કર કાઢી નાખ્યાની જગ્યાએ GST લાવી દીધું. તમારે તો આ 4 દુ 8 જવાબ લખી કાઢવાના. બીજો પ્રશ્ન હતો, વસેક હેઠળ કઈ કઈ બાબતો કરપાત્રતા ધરાવે છે? તે કઈ વસ્તુઓ છે કે જેની ઉપર આપણે કરવેરો ચૂકવવો પડે? તો જવાબ લખાય મૂળભૂત જરૂરિયાતોથી મોજ શોખની સગવડો સુધીની બધી જ વસ્તુઓ અને સેવાઓ. ફરી એકવાર કહું તો મૂળભૂત જરૂરિયાતો એટલે આપણી જે મૂળભૂત જરૂરિયાત હોય એ હોય રોટી, કપડાં, મકાન. મૂળભૂત જરૂરિયાતોથી મોજ શોખની સગવડ હોય એ બધા પ્રકારની વસ્તુઓ અને સેવાઓ પર. આગળ છે વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણ અંગે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? તો પૂર્તિ, આવો શબ્દ આવે, પૂર્તિ. આ રીતના કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે? તો પૂર્તિ. પછી આગળ છે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? સાથે હું તમને સમજાવી દઉં, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? બંને જોઈએ તો અંદાજ ચોપડીમાં આપણને આપેલા છે. તો પેજ નંબર 54 પર છે. તો જ્યારે પોતાના રાજ્ય, એટલું યાદ રાખશો તો એ ચાલે, કેન્દ્ર શાસિત પ્રદેશ નહીં લખો તો એ ચાલે. જ્યારે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તેને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. પોતાના રાજ્ય એટલે ગુજરાતની વાત કરું તો જ્યારે ગુજરાતની અંદર જ વ્યવહાર થતો હોય, એટલે કે આપલે વસ્તુની થતી હોય તેને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. દાખલા તરીકે અમદાવાદનો વેપારી વડોદરાના વેપારીને કોઈ વસ્તુ વેચે છે, તો અમદાવાદ અને વડોદરા બંને ગુજરાતની અંદર જ આવેલું છે, તો આવા વ્યવહારને કહેવાય આંતરરાજ્ય વ્યવહાર. અને આંતરરાજ્યમાં શું હોય? તો જ્યારે પોતાનો રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો વ્યવહાર આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. સિમ્પલ ભાષામાં સમજાવો તો ગુજરાતનો કોઈ વેપારી મહારાષ્ટ્રના કોઈ વેપારીને કોઈ વસ્તુ વેચે તો એ થઈ ગયો આંતરરાજ્ય વ્યવહાર. પછી આગળ એ પણ એના જેવા બે શબ્દ, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયા કયા વસેક લાગુ પડે છે? એના જેવું જ આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયા કયા વસેક લાગુ પડે છે એ હમણાં જોયું ત્યાં જ છે જવાબ. તો જો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર, આંતરરાજ્ય એટલે મેં કહ્યું ગુજરાતની અંદર જ વ્યવહાર જે થતો હોય એનામાં કયા કયા લાગુ પડે? તો એક તો ઇનપુટ CGST,
અને બીજું ઇનપુટ SGST, એને આઉટપુટ CGST અને આઉટપુટ SGST. શોર્ટમાં તમે લખશો કે ભાઈ CGST અને SGST લાગુ પડે. C એટલે સેન્ટ્રલ GST એટલે કે કેન્દ્ર સરકારનો કરવેરો, અને SGST એટલે સ્ટેટ GST. UTGST એટલે સ્ટેટ, ધારો કે આપણો જન્મ થયો છે દીવમાં અથવા દમણમાં જન્મ થયો છે, તો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેતા હોઈશું, તે વખત તમે જે વેપાર કરો એટલે યુનિયન ટેરિટરી GST લાગુ પડે. કાં તો રાજ્યમાં જન્મ થયો છે એટલે આપણે એ પ્રમાણે કામ કરી રહ્યા છે. આ એને આંતરરાજ્યને વેરા લાગુ પડે. જ્યારે આંતરરાજ્યમાં કયા વેરા લાગુ પડે? તો આવક પૂરતી સંકલિત વસેક, જાવક પૂરતી સંકલિત વસેક. એ પણ તમે યાદ રાખી શકો છો. એટલે કે ઇનપુટ IGST, આઉટપુટ IGST. શોર્ટમાં પણ તમે લખી શકો. આમાં કયા કયા આવે? તો સેન્ટ્રલ GST, SGST કાં તો UTGST. જ્યારે એની અંદર IGST, બસ આટલું લાગુ પડે છે. કયા પ્રકારના પૂર્તિ વ્યવહારમાં વસેક કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સરખે હિસ્સે વહેંચાય? એટલે કે ટેક્સ તરીકે, ધારો કે મેં ફ્રીજનું ઉદાહરણ આપ્યું આગળ, ટેક્સના ધારો કે 2000 રૂપિયા થયા, તો સરખે હિસ્સે, એટલે એમાં 1000 ગુજરાત સરકારને મળે અને 1000 કેન્દ્ર સરકારને મળે. તો એવો કયો કરવેરો? તો IGST. તો IGST શું આવી શકે? તો એટલીસ્ટ ઇનપુટે લખી શકો ને આઉટપુટે લખી શકો. ડીપમાં લખવું હોય તો ઇનપુટ IGST, આઉટપુટ IGST. ઇનપુટ એટલે વસ્તુ ખરીદો ત્યારે ઇનપુટ IGST લાગુ પડે, વસ્તુ વેચો ત્યાં વખત આઉટપુટ IGST લાગુ પડે. 9મો વ્યવહાર છે, 9મો પ્રશ્ન છે, આવક પૂરતી વસેક ક્યારે લાગુ પડે? અને પછી એના જેવો છે જાવક પૂરતી વસેક ક્યારે લાગુ પડે? તો આવક પૂરતી એટલે વસ્તુ આવે ત્યારે. તો બે વસ્તુઓ હોય, તમે વસ્તુઓ ખરીદો અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી પર. ખરીદો એટલે માલ સામાન આવે એટલે આવક પૂરતી વસેક લાગુ પડે. એટલે વસ્તુઓ ખરીદો કાં તો પછી સેવાઓ ખરીદો કાં તો બેઉ ખરીદો, વસ્તુ ખરીદો સેવાઓ ખરીદો ત્યારે, મેઇન શબ્દ છે ખરીદી, ત્યારે તમારે આવક પૂરતી વસેક લાગુ પડે. અને જાવક પૂરતી વસેક ક્યારે લાગુ પડે? તો આનો જ પ્રશ્ન, વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના વેચાણ પર. વેચો વસ્તુ એટલે વસ્તુ આપણી પાસેથી જાય એટલે શબ્દ લખાય જાવક પૂરતી વસેક. એક આ આપણે કહી શકીએ. 11મો પ્રશ્ન છે, વસેક પરત જમા એટલે શું? તો એ આપણને અંદર આપેલો છે. વસેક પરત જમા એટલે શું? પેજ નંબર 53 પર. છઠ્ઠું, વસેક પરત જમા. તો ખરીદી વખતે ચૂકવેલ વસેક, વસેક એટલે એક પ્રકારનો ટેક્સ સમજી લેવાનો, વસ્તુ અને સેવા કર. ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે તેને વસેક પરત જમા કહે છે. એક ઉદાહરણ આપું એટલે તમને વધારે ખબર પડશે. સમજો, એક મોબાઈલ વેચવા માટે મેં ખરીદ્યો. હવે દુકાનમાં તો ઘણા બધા મોબાઈલ આપણે ખરીદીએ, પણ એક મોબાઈલનું ઉદાહરણ આપીએ તો એક મોબાઈલ મેં ખરીદ્યો 12000 રૂપિયામાં. તો 12000માં મને બિલ આપ્યું સામેવાળાએ, તો 10000નો મોબાઈલ હતો અને 2000 રૂપિયા મેં ટેક્સ ચૂકવ્યો, GST. તો 10000 વત્તા GST 2000 એટલે 12000નો મને મોબાઈલ પડ્યો. હવે આ મોબાઈલ હું વેચીશ સામેવાળી વ્યક્તિને. તો સમજો, સામેવાળી વ્યક્તિને 15000 રૂપિયામાં હું વેચું. હવે મારી આવક થઈ 15000 રૂપિયા, એમાં મારો નફો થયો 3000 રૂપિયા. તો 3000 ઉપર સમજો મારે 500 રૂપિયા ટેક્સ ભરવાનો થાય, કે તમારી આવક થઈ 500 રૂપિયા ટેક્સ. તો એ 500 રૂપિયા ફરીથી મારે ભરવાના નથી. કેમ નથી ભરવાના? કારણ કે જ્યારે વસ્તુ મેં ખરીદી તે વખત એમાંથી મને બાદ મળી જાય. તો એ જ કહેશે, જો ખરીદી વખતે ચૂકવેલ વસેક, ખરીદી વખતે જે આપણે ટેક્સ ચૂકવ્યો હોય એ, વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી વસ્તુ વેચો અને તે વખતે જે ટેક્સ ચૂકવવાનો થાય એમાંથી આપણને બાદ મળે છે. બીજું એક ઉદાહરણ આપું તો પણ તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરીદી વખતે આપણે GST ચૂકવ્યો હોય, ધારો કે 1000 રૂપિયા, અને વેચાણ વખત ચૂકવવાનો GST થાય છે 3000 રૂપિયા. તો વેચાણ વખત 3000 નહીં ચૂકવવાના, 3000માંથી પેલા 1000 જે આગળ આપી દીધા છે એ બાદ કરી દેવાના. 3000 ઓછા 1000
એટલે તમારો જવાબ આવશે 2000. 2000 જ ટેક્સ ચૂકવવાનો. આને કહેવાય વસેક પરત જમા. વસેક કયા પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વસેકના દર નક્કી કરવામાં આવે છે? તો તમને અંદર આપ્યું છે વસ્તુઓ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જુદા જુદા કરના દરો નક્કી થયા છે. કે વસ્તુઓની જરૂરિયાત કેવી છે, સેવાની કેવી જરૂરિયાત છે, મૂળભૂત જરૂરિયાત છે કે મોજશોખની જરૂરિયાત છે, એ પ્રમાણે ટેક્સના કરવેરા નક્કી કરવામાં આવેલા છે. એટલે વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને. 13મો પ્રશ્ન, વસેક દરના વર્તમાન સ્લેબ કયા કયા છે? આપણે અત્યારમાં કયા કયા પ્રકારના સ્લેબ આપેલા છે? તો જો બે પ્રકારના, એક વસ્તુના સ્વરૂપે હોય તો વસ્તુના સ્વરૂપે 0%ના દરથી 28% સુધીના દરનો સમાવેશ થાય છે. એટલે વસ્તુ એટલે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો કેટલીક વસ્તુ પર 0% જીએસટી છે કે એના પર બિલકુલ ટેક્સ જ નહીં, તો કેટલીક વસ્તુઓ ઉપર 28% પણ જીએસટી છે. 0% થી લઈને કોઈની ઉપર 25%, કોઈની ઉપર 20%, કોઈની ઉપર 15%, આ વસ્તુઓ ઉપર છે. અને સેવાઓ માટે વાત કરીએ તો સેવા માટે પણ મુખ્યત્વે 4 સ્લેબ છે: 5%, 12%, 18%, 28% સંદર્ભમાં લાગુ પડે છે. એટલે કે કેટલીક વસ્તુઓ પર 5% ટેક્સ છે જીએસટી, કેટલીક વસ્તુઓ પર 12% જીએસટી છે, કેટલીક વસ્તુઓ પર 18% જીએસટી છે, તો કેટલીક વસ્તુઓ પર 28% જીએસટી છે. એટલે આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં આ રીતના MCQ કાં તો વન લાઇનર જ પૂછાશે, દાખલાની અંદર છે નહીં.